ચિત્રકૂટ તલગાજડા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સંકલનથી આજે ચિત્રકૂટ સન્માન અર્પણ કાર્યક્રમ યોજાયો। રાજ્યના પસંદ થયેલા 35 શિક્ષકોને ચિત્રકૂટ સન્માન અર્પણ થયા હતા। આ પ્રસંગે મોરારી બાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચતત્વ વિષય સાથેનું પાઠ્યપુસ્તક છે તે પણ ભણાવવા શિક્ષકોને અનુરોધ કર્યો। અને આ 5 એટલે પૃથ્વી જેમાંથી ધીરજ સહન અને ધારણ, જળ જેમાંથી બિનજરૂરી નિકાલ, સંવેદના, આંસુ અને પરસેવો, આકાશ જેમાંથી વિશાળ નિખાલસ અને અસંગ, વાયુ જેમાંથી મંદ સુગંધ અને શીતળ તથા અગ્નિ જેમાંથી પવિત્ર અનાવશ્યક બાળવું અને વસ્તુ પકવવાના ગુણ વિદ્યાર્થીઓને શીખવવા પર ભાર મૂક્યો હતો। વિદ્યામંડળના 4 સ્તંભો સરકાર, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી પૈકી શિક્ષણ વધુ મજબૂત સ્તંભ બની રહે છે તેમ જણાવ્યું હતું। અને ચિત્રકૂટ એવોર્ડની લાયક થયા છે એવા શિક્ષકો, નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોનું આ 5 પ્રકરણ મારા શિક્ષકો જો ભણાવી દે ને તો કદાચ વિદ્યાર્થી ડિગ્રીધારી ભલે ન બની શકે પણ વૃત્તિધારી જરૂર બનશે। કોઈ જગ્યાએ ખરીદવા જવાની જરૂર નથી। પહેલા અમારે નગરપાલિકા જ્યારે હું ભણતો ત્યારે મહુવા નગરપાલિકા અમુક નીચે દરજ્જાના જેની આવક હોય એને બધાને પાઠ્યપુસ્તક આપતી હતી। ત્યારે અમે લાઈનમાં ઊભા રહેતા હતા એ પાઠ્યપુસ્તક મેળવવા માટે। મંત્ર ગ્રામ્ય લેવલની જીવન પદ્ધતિથી આવે છે। એ ગ્રામ્ય હોય છે, ત્યાં એક પારિવારિક ભાવનાઓ હોય છે અને આ પરિવાર આ જે એક બાળકને મોટો થાય પ્રકરણ છે, એક પૃથ્વી પ્રકરણ આખી ભૂગોળમાં આવી જાય સાહેબ। મારે તમારે પુસ્તક દ્વારા જે શીખવવાનું છે એ આખા શરીરમાં ભૂગોળ તત્વ છે। 5 તત્વનું બનેલું આ શરીર, ભૂગોળ આખી। આપણા શરીરમાં આકાશ છે એટલે ખગોળ આવી ગયું, આખું ખગોળ, ગ્રહ, ઉપગ્રહ, આખું બ્રહ્માંડ આપણા શરીરમાં આવી ગયું। ત્રીજું, આપણા શરીરમાં વાયુ તત્વ છે એટલે આખું પર્યાવરણ। આ બધું જ એક પ્રકરણ આપણા શરીરમાં આવી ગયું। 3, ચોથું જળ તત્વ। આજે પાણીનો કેટલો પ્રશ્ન છે, જળનું આખું પ્રકરણ મારા તમારા શરીરમાં છે। અને ઉર્જા, વિદ્યુત, અગ્નિ, સૌરમંડળ, આ નિહારિકાઓ એવું જે અગ્નિ તત્વ છે એ પણ આપણા શરીરનું જ એક પ્રકરણ છે। મારા શિક્ષકો એને સરકાર જે નક્કી કરે એ તો ભણાવવાનું છે જ, એ પાઠ્યપુસ્તકનો જે કંઈ કોર્સ છે એ તો ભણાવવાનો, એ તો બધા કરતા જ હોય છે। પણ સાથે સાથે એક સાધુ તરીકે મને જે નવું પાઠ્યપુસ્તક હમણાં 15 દિવસથી મળ્યું છે એના જે 5 પ્રકરણ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, क्षिति, जल, पावक, गगन, समीरा, पंच रजत अति अधम शरीरा, આ શરીર એક પાઠ્યપુસ્તક।